મિત્રો, આજે હું તમને એક પ્રયોગ કહું છું. જ્યારે ઘણીવાર જીવનમાં એવી તકલીફો આવી જાય કે જેનો કોઈ અંત ન આવે. તકલીફ હોય, આર્થિક મુશ્કેલી હોય, ઘણે કામો આપણા ન થતા હોય, દરેક જગ્યાએથી આપણને પાછા પડતા હોય. એવા સંજોગોમાં અને એવા સમયે આપણે ફક્ત એટલું એક પ્રયોગ કરવાનો છે, જેની વિગત હું નીચે મુજબ કહું છું. પેલી વસ્તુ છે કે આપણે એક કોકોનટ લીલું નાળિયેર લેવાનું છે, પછી કાળા તલ લેવાના છે, ગોળ લેવાનો છે, ઘી લેવાનું છે અને થોડો ઘઉંનો લોટ લેવાનો છે. આ બધી વસ્તુઓને એકઠી કરી અને અમાસને દિવસે રાત્રે આપણે કોકોનટને ખોલવાનું છે, એનું પાણી કાઢી લઈ અને જે ખાલી જગ્યા વધે કોકોનટમાં હોય ને, તો એમાં આપણે લોટ, ઘી, ગોળ અને કાળા તલ આ બધું ઉમેરીને એક પેસ્ટ જેવું બનાવવાનું છે. અને પેસ્ટ છે એ પેસ્ટને આપણે એ કોકોનટમાં સંપૂર્ણપણે ભરી દેવાની છે. એ ભર્યા પછી એ પેસ્ટને 12 વાગે એટલે તમારે એ કોકોનટને લઈ અને કોઈ અવાવરું જગ્યા હોય કે જ્યાં બાવળ હોય એના થડ નીચે એ આ કોકોનટ મૂકી આવવાનું છે, બરોબર. ત્યાર પછી આપણે પાછું આવતું રહેવાનું છે. ત્યાર પછી હાથ પગ જોઈને સૂઈ જવાનું. બીજે દિવસે સવારે તમે ત્યાં જે જગ્યાએ તમે જે કોકોનટ મૂક્યું હતું પેસ્ટ ભરેલું, એ તમે જોશો તો ત્યાં નહીં હોય. તો તમારે માની લેવાનું કે તમારી તમામ તકલીફો અને મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે. અને ધીરે ધીરે તમે અનુભવશો કે મુશ્કેલી અને તકલીફો સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે, બરાબર. આ પ્રયોગ આપ જીવનમાં જ્યારે કોઈ પ્રોબ્લેમ આવે, ભયંકર પ્રોબ્લેમ આવે, અથાગ મુશ્કેલીઓ આવે, ત્યારે આ પ્રયોગ અવશ્ય કરજો. એનાથી આપને ચોક્કસ ફાયદો થશે. અને શું ફાયદો થયો છે એની જાણ મને આપ કરશો તો મને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. મને સાંભળવા માટે આભાર.